कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे जय राधा गोविंद राधा गोविंद राधे जय घोरनिताय घोरनिताय जय घोरनिताय जय जय प्रभुपाद जय शील प्रभुपाद निताय गौर हरि बोल निताय गौर हरि बोल। श्री श्री राधा गोविंद भगवान की जय। हरे कृष्णा सर्वे ने। हरे कृष्ण माता जी दंडवत प्रणाम। कृष्ण माता जी दंडवत प्रणाम। हरे कृष्ण हरे कृष्ण माता जी दंडवत प्रणाम। હરે કૃષ્ણ ખૂબ ખૂબ સ્વાગત છે તમારું બધાનું શ્રી શ્રી રાધા ગોવિંદના ટેમ્પલ ઇસ્કોન મેંગલુરુ કુલાઈ તરફથી. અને આજે આપણે મળી રહ્યા છીએ શ્રીમદ ભાગવતમની ચર્ચાઓમાં, તો ખૂબ જ સ્વાગત છે. હરે કૃષ્ણ. આજનું આપણું આ સેશન છે એ આપણે આપણો જે શું કહેવાય રીતિ છે એ પ્રમાણે મંગલાચરણ થી સ્ટાર્ટ કરીએ. રાધા ગોવિંદજીના ચરણોમાં પ્રેમપૂર્વક પ્રાર્થનાઓ કરીએ, પ્રભુપાદને પ્રાર્થના કરીએ અને કહીએ કે જે એમના દ્વારા આપેલું જ્ઞાન છે એ આપણે સારી રીતના સમજી શકીએ. તો મંગલાચરણ થી શરૂ કરીએ. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै गुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरुं श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्विताश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण। श्री श्री राधा गोविंद भगवान की जय। गौर निताय की जय। श्रील प्रभुपाद की जय। अनंत कोटि वैष्णव वृंद की जय। हरे कृष्णा सर्वे ने। हरे कृष्ण माताजी दंडवत प्रणाम। हरे कृष्ण दंडवत हरे प्रणाम। कृष्ण माताजी दंडवत प्रणाम। दंडवत हरे कृष्ण प्रणाम। माता जी दंडवत प्रणाम। दंडवत प्रणाम। हरे कृष्ण। खूब खूब માતાજી સ્વાગત છે દંડવત બધાનું. પ્રણામ। દંડવત પ્રણામ। હરે કૃષ્ણ। ચલો હવે આપણે આપણું ભાગવતમનું જે મંગલાચરણ છે ત્યાંથી શરૂ કરીએ. હું પહેલા બોલું છું, તમે મારી પાછળ બોલજો. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ओम ओम नमो नमो भगवते 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 वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो ओम नमो नमो भगवते દેવાય वासुदेवाय। वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय।
ઓમ નમો ઓમ નમો ભગવતે ભગવતે વાસુદેવાય. વાસુદેવાય. નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં નારાયણં નમસ્કૃત્ય નરં ચૈવ નરોત્તમં. દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયमुदीरयेत् દેવીં સરસ્વતીં વ્યાસં તતો જયमुदीरयेत्. શૃण्વતાं स्वकथा कृष्ण पुण्य श्रवण कीर्तन શ્રવણ हृदिनस्तो हि अभद्राणि विधुनोति शुरत्सताम् ભદ્રાણી विधुनोति नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया અભદ્રેષુ નિત્યં ભાગવત સેવયા. भगवती उत्तम श्लोके भक्तिर्भवति नैष्टिकी ભગવતી भवति नैष्टिकी हरे कृष्ण. નારાયણી સુનયના માતાજી, તમે પ્લીઝ જપા વોરિયર ના નામ એનાઉન્સ કરશો. હરે કૃષ્ણ. હા માતાજી, હરે કૃષ્ણ, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ, બધાને દંડવત પ્રણામ. વિક્રમી કૃષ્ણ પ્રભુજી, માધવી ચારુમુખી માતાજી, પ્રિન્સી ધોળકિયા માતાજી, નારાયણી સુનયના માતાજી, અલ્પાગોર માતાજી, આશા પટેલ માતાજી, રમેશ વાસુદેવ પ્રભુજી, અમૃતનાથ કૃષ્ણ પ્રભુજી, ચંદ્રિકા પરમાર માતાજી, જિજ્ઞાશ્રી પટેલ માતાજી, મુકેશચંદ્ર ચાવડા પ્રભુજી, નયના પટેલ માતાજી, નીતુ જરીવાલા માતાજી, રતિલાલ ઠક્કર પ્રભુજી, ભૂમિ જોશી માતાજી, અનિલ અગ્રવાલ પ્રભુજી, બ્રિજેશ ચાવડા પ્રભુજી, દક્ષા આહિર માતાજી, દેવયાની ઝાલા માતાજી, હેતલ વસિયા માતાજી, જલ્પા જોશી માતાજી, કાજલ પટેલ માતાજી, કલા બારોટ માતાજી, કવિતા ભટ્ટ માતાજી, કિરણ સાધુ પ્રભુજી, લોપા ગોંડલિયા માતાજી, નિશા ભાદરા માતાજી, રાજેશ્વરીબા જાડેજા માતાજી, રાઠોડ કાજલ માતાજી, શરદ વ્યાસ પ્રભુજી, સોનલ સોરઠિયા માતાજી, સુદ પદ્મા માતાજી, સુરેશભાઈ પ્રભુજી, રવીના કેડિયા માતાજી, ઉર્વી દેસાઈ માતાજી, વ્રજરાણી વિનીતા માતાજી, આરતી ગોઈ માતાજી, ધર્મેન્દ્ર દેસાઈ પ્રભુજી, ટ્વિંકલ પટેલ માતાજી, ભાવસિંધુ ચેતન્ય પ્રભુજી, હેમા મોદી માતાજી, કૃષ્ણ કૃપાલિયા પ્રભુજી, મીનાક્ષી રાઠોડ માતાજી, પુષ્પા વૈષ્ણવ માતાજી, તેજોમય કૃષ્ણકાંતા માતાજી, ધર્મિષ્ઠા સાથિયા માતાજી, દીપલ પુરોહિત માતાજી, જોઈ કરલી માતાજી, કીર્તિ ભાવતાર માતાજી, ધાર્મી પટેલ માતાજી, અરાધિકા સીતા માતાજી, હિરલ પટેલ માતાજી, હિરલ રામાનુજ માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, કૃષ્ણકાંતા કૃપાવતી માતાજી, મિત્રવિંદા સુમુખી માતાજી, નેહલ પંચાલ માતાજી, નિલેશ ગાંધી પ્રભુજી, પૂનમ આહિર માતાજી, સોનમ કસ્તુરિયા માતાજી, વેલુભા વાઘેલા પ્રભુજી, કલાવતી કરુણાદાત્રી માતાજી, કીર્તિમાન સચીપુત્ર પ્રભુજી, હિરણમય કેસરી માતાજી, પૂર્ણિમા ગોરાંગી માતાજી, મીરા ભટ્ટ માતાજી, નિર્મલા બારોટ માતાજી, જિગીસા પટેલ માતાજી, આદિત્ય પંડ્યા પ્રભુજી, દર્શના વડોદરા માતાજી, જયશ્રી સુમંગલા, જયશ્રી સેજપાલ માતાજી, વિમલા વ્રજરાણી માતાજી, લલિત કુમાર વેદ પ્રભુજી, જલ્પા જોશી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, રૂપલ ભાનુશાળી માતાજી, જીતેન્દ્ર ગોપેશ પ્રભુજી, હરિપ્રિયા ગોપી માતાજી, તન્વી માતાજી, હિના ત્રિવેદી માતાજી, વૈશાલી માતાજી, હેમા માતાજી, હેમલતા સોરઠિયા માતાજી, મોહનસિંહ બારિયા પ્રભુજી, પૂજા વૈષ્ણવ માતાજી, શશી ઉદયસિંહ માતાજી, દીપ્તિ પટ માતાજી, પ્રવીણા કંથારિયા માતાજી, આકૃતિ પટેલ માતાજી, આશા પટેલ માતાજી, પારો રાખેલા માતાજી, હિરલ પાઠક માતાજી, હરાપ્રિયા વિમલા માતાજી, જગન માતા જયશ્રી માતાજી, અમરીશ પટેલ પ્રભુજી, આકૃતિ પટેલ માતાજી, ઉર્વશી પરમાર માતાજી, મંદાકિની કરુણાદેવી માતાજી, દર્શના ભટ્ટ માતાજી, અર્ચના દવે માતાજી, મધુબેન ચાવડા માતાજી, મુકેશ કપાડિયા પ્રભુજી, ગીતાપ્રિયા વ્રજરાણી માતાજી, નયનેશ કરકર પ્રભુજી, ઉર્મિલા સાધુ માતાજી, ભાવના વાઘેલા માતાજી, પ્રિયા જયસ્વાલ માતાજી, હેમા રાજગોર માતાજી, હિના મેવાડા માતાજી, શિલ્પા ગાંધી માતાજી, વિપન વિલાસા પ્રભુજી, મંજુમુખી ચિત્રા માતાજી, દીપેશ્વરી પ્રેમાદેવી માતાજી, સ્વાતિ કરકર માતાજી અને પારુલ ગોર માતાજી, કુલ 115 લોકો મંગલા આરતી અને પછી જપા સેશનમાં જોડાયા હતા. જે લોકોના વિડીયો ઓન હતા તેના નામ લખેલા છે, કોઈના રહી ગયા હોય તો માફ કરશો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી તમારી સેવા માટે, અને જપા વોરિયર ને પણ ખૂબ ખૂબ અભિનંદન કે એ લોકો વિડીયો ઓન સાથે અથવા તો ઓફ સાથે મંગલા આરતી અને જપા સેશનમાં જોડાયા.
તો આપણે બધા જ માટે એક વખત હરે કૃષ્ણ મહામંત્ર બોલીએ, બંને હાથ ઊંચા કરી અને એક વખત એમની સેવા છે એને અભિનંદન કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રામ રામ હરે હરે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ચલો હવે આપણે આજનો આપણો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો ચલો આજનો આપણો શ્લોક છે એના તરફ આપણે આગળ વધીએ. ત્રીજા સ્કંદનો 9મા અધ્યાયનો 7મો શ્લોક. બ્રહ્માજીની જે પ્રાર્થનાઓ ચાલી રહી છે એમાં જ બ્રહ્માજી સરસ મજાની પ્રાર્થના કરે છે. તો પેલા હું બોલું છું, પછી તમે એને પાછળ રિપીટ કરજો. દેવેન તે હત ધિયો ભગવત પ્રસંગાત સર્વાશુભોપશમનાદ વિમુખેન્દ્રિયાયે. દેવેન તે હત ધિયો તે હત ધિયો ભવત પ્રસંગાત સર્વાશુભોપશમનાદ વિમુખેન્દ્રિયાયે. कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत्. कुर्वन्ति कामसुखलेशलवाय लोभाभिभूतमनसो कुशलानि शश्वत्. देवेन ते हत धियो भवत प्रसंगात् सर्वाशुषोपशमनाद् विमुखेन्द्रियाये. देवेन ते हत धियो भवत प्रसंगात् सर्वाशुभोपशमनाद कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत्. कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत्. देवेन ते हत धियो भवत प्रसंगात् सर्वाशुषोपशमनाद विमुखेन्द्रियाये. देवेन ते हत धियो भवत प्रसंगात् सर्वाशुभोपशमनाद विमुखेन्द्रियाये. कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत्. कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत्. હવે 5 પ્રભુજી અને 5 માતાજી देवेन ते हत धियो भवतः प्रसंगात् सर्वाशुभोपशमनाद् विमुखेन्द्रियाये. देवेन ते हत धियो भवतः विमुखेन्द्रियाये. कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत्. कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत्. देवेन ते हत धियो भवतः प्रसंगात् सर्वाशुभोपशमनाद विमुखेन्द्रियाये. देवेन ते हत धियो भवतः प्रसंगात् सर्वाशुभोपशमनाद विमुखेन्द्रियाये. कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत्.
कुर्वन्तिकामसुक्लेशलवायतीनां लोभाभिभूत मनसो कुशलानि शश्वत् कुशलानि शश्वत् देवेन ते हतधियो भवतः प्रसङ्गात् सर्वाशुभोपशमनाद् विमुखेन्द्रिये देवेन ते ते हतधियो भवतः प्रसङ्गात् सर्वाशुभोपशमनाद् विमुक्त्याये कुर्वन्ति कामसुखलेशलवायदीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत् कामसुखलेशलवाय दीना शश्वत् देवेन ते हतधियो भवतः प्रसङ्गात् सर्वाशुभोपशमना विमुखेन्द्रियाये देवेन ते हतधियो भवतः प्रसङ्गात् सर्वाशुभोपशमनाद्विमुक्तेन्द्रियाये कुर्वन्ति काम सुखलेशलवायदीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत् कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत् देवेन ते हतधियो भवतः प्रसङ्गात् सर्वाशुभोपशमनाद् विमुखेन्द्रियाये देवेन ते हतधियो भवतः प्रसङ्गात् सर्वाशुभोपशमनाद् विमुक्त्याये कुर्वन्ति कामसुखलेशलवायदीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत् कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत् दैवेन ते हतधियो भवतः प्रसङ्गात् सर्वाशुभोपशमनाद् विमुखेन्द्रियाये देवेन ते हतधियो सर्वाशुभोपशमनाद् विमुक्तेन्द्रियाये कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत् कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत् देवेन ते हतधियो देवेन ते हतधियो भवतः प्रसङ्गात् सर्वाशुभोपशमनाद् विमुक्तेन्द्रियाये कुर्वन्ति कामसुखलेशलवाय दीना लोभाभिभूतमनसो कुशलानि शश्वत् देवेन ते हतधियो भवतः प्रसङ्गात् सर्वाशुभोपशमनाद् विमुखेन्द्रियाये देवेन ते हतधियो भवतः प्रसङ्गात् सर्वाशुभोपशमनाद् विमुक्तेन्द्रियाये
कुर्वन्ति कामसुखलेशलवायदीना હવે लोभाभिभूतमनसो कुशलानि शाश्वत कुर्वन्ति कुर्वन्ति कामसुखलेशलवायदीना कामसुखलेशलवायदीना लोभाभिभूतमनसो कुशलानि देवेन ते हतधियो भवत प्रसङ्गात् सर्वाशुभोपशमनाद विमुखेन्द्रियाये देवेन ते हतधियो कुर्वन्ति कामसुखलेशलवायदीना लोभाभिभूतमनसो कुशलानि शाश्वत कुर्वन्ति कामसुखलेशलवायदीना लोभाभिभूतमनसो शाश्वत देवेन ते हतधियो भवत प्रसङ्गात् सर्वाशुभोपशमनाद विमुखेन्द्रियाये देवेन ते ते हतधियो भगवत् प्रसङ्गा सर्वशुभोपशमनात् विमुखेन्द्रियाये कुर्वन्ति कामसुखलेशलवायदीना लोभाभिभूतमनसो कुशलानि शाश्वत कुर्वन्ति कामसुखलेशलवायदीना लोभाभिभूतमनसो कुशलानि शाश्वत હરે કૃષ્ણ હરે કૃષ્ણ. હવે શબ્દાર્થ તરફ આગળ વધીએ. જેને રહી ગયું છે એ કાલે એમનો વારો પેલા લઈ લેશું, જેમને ગાવું છે એને. બરાબર, તો શબ્દાર્થ તરફ આગળ વધીએ. હરે કૃષ્ણ પ્રભુજી, શબ્દાર્થ સ્ક્રીન શેર કરજો. દેવેન દુર્દેવ વડે. દેવેન દુર્દેવ વડે તેઓ તેઓ હતધિય સ્મૃતિ રહિત થયેલા ભવતઃ આપના પ્રસંગાત કથા પ્રસંગોથી સર્વ બધા અશુભ અશુભ ઉપશમનાત નિવારણ કરવા વિમુખ થી વિરુદ્ધ થયેલા ઇન્દ્રિયો જે પૂર્વંતી કરે છે કામ સુખ ઇન્દ્રિય તૃપ્તિનું સુખ લેશ થોડું લવાય ક્ષણ માત્ર માટે દીનાહા દીનજનો લોભ અભિભૂત લોભથી ઘેરાયેલા મનસઃ જેનું મન અકુશલાની અશુભ કર્મો શાશ્વત હંમેશા હવે અનુવાદ હું વાંચું છું. હે નાથ, આપની દિવ્ય લીલાનું શ્રવણ અને ગાન કરવાની સર્વ શુભદાયી પ્રવૃત્તિથી જે મનુષ્ય વિમુખ છે તેઓ સાચે જ દુર્ભાગી છે અને સદબુદ્ધિ રહિત છે. ક્ષણ માત્ર માટે ઇન્દ્રિય તૃપ્તિનું સુખ ભોગવી તેઓ અશુભ કર્મોમાં પરોવાયેલા છે. ચલો હવે ભાવાર્થ કોને હમણાં ન વાંચ્યું હોય એને આપણે આપીએ. અમરીશ પ્રભુ, કોને હમણાં નથી વાંચેલું?
હરે કૃષ્ણ. અમરેશ પ્રભુ કોને ખબર છે, હમણાં જેનો વારો ન આવ્યો હોય આપણે એને આપીએ. હરે કૃષ્ણ. માતાજી હું લઈ લઉં. માતાજી. રિદ્ધિ આશા માતાજીને આપો. ચલો રિદ્ધિ આસર માતાજી વાંચો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. બીજો પ્રશ્ન એ થાય છે કે ભૌતિક જીવનની ચિંતાઓ તથા ઉપાધિઓથી જે સંપૂર્ણપણે મુક્ત કરી શકે તે ભગવાનની લીલા તથા મહિમાનું શ્રવણ કીર્તન કરવાની આવી શુભંકર પ્રવૃત્તિથી લોકો વિમુખ કેમ હોય છે? આ પ્રશ્નનો જવાબ એ જ છે કે તેઓ કેવળ ઇન્દ્રિય તૃપ્તિને ખાતર કેટલાક અપરાધયુક્ત કર્મોને લઈને દેવી નિયમનને કારણે દુર્ભાગી બન્યા હોય છે. પરંતુ ભગવાનના શુદ્ધ ભક્તો આવા દુર્ભાગી મનુષ્યો પર દયા કરે છે અને સદભાવપૂર્વક તેમને ભક્તિના પંથે વાળવાનો પ્રયત્ન કરે છે. શુદ્ધ ભક્તોની કૃપા વડે જ આવા દુર્ભાગી મનુષ્યો દિવ્ય સેવા ભક્તિની ઉચ્ચ અવસ્થાને પહોંચી શકે છે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. ઓમ જ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપः કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકम्. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે જયપતાકા સ્વામિનિતિ નામિને. નમો આચાર્યપાદાય નિત્ય કૃપાપ્રદાયિને ઘોર કથાધામ દયાનગર ગ્રામતારિણે. નમો વિષ્ણુપાદાય કૃષ્ણપૃષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવી ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષા શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ગુરુ મહારાજ કી જય. શીલ પ્રભુપાદ કી જય. હરે કૃષ્ણ. તો હું જે કંઈ બોલું એ પરંપરામાં જ જે કંઈ શીખેલું છે, સમજેલું છે, જાણેલું છે ગુરુ મહારાજ પાસેથી, પ્રભુપાદ પાસેથી અને પરમ વૈષ્ણવ પાસેથી એ જ બોલું. અને કાંઈ ભૂલચૂક થઈ હોય તો તમે બધા પણ પરમ વૈષ્ણવો છો, માફ કરજો. તો અત્યારે અહીંયા બ્રહ્માજીની પ્રાર્થનાઓ ચાલી રહી છે. બ્રહ્માજી છે એ ભગવાનને પ્રાર્થના કરે છે. તો આપણે આજે ત્રીજા સ્કંદના 9મા અધ્યાયના 7મા શ્લોક ઉપર ચર્ચાઓ કરવાની છે. તો ઘણી જ બધી જગ્યાએ શ્રીમદ ભાગવતમમાં બ્રહ્માજીનો ઉલ્લેખ આવે છે કે જે મહાજન હતા એમાંના પણ એક છે બ્રહ્માજી. અને આપણો જે સંપ્રદાય છે બ્રહ્મ મધ્વ ગૌડિય સંપ્રદાય, બરાબર, તો એના ફાઉન્ડર આચાર્ય પણ બ્રહ્માજી છે. સૌથી પહેલા ભગવાન પાસેથી બ્રહ્માજીને જ્ઞાન મળ્યું અને પછી આખી પરંપરા આપણી ચાલે. તો ખરેખર આ ખૂબ જ સુંદર મજાની પ્રાર્થનાઓ છે. અને બ્રહ્માજી અહીં શું વાત કરે છે કે ભાગ્યવાન અને દુર્ભાગ્યવાન વ્યક્તિઓ વિશે વાત કરે છે કે કોણ ભાગ્યવાન છે અને કોણ દુર્ભાગ્યવાન છે. તો સારા કુળમાં જન્મ થયેલો છે, શક્તિ સંપન્ન છે, કુશળતા છે, સેવા કરવા વાળી પત્ની હોય છે, તો એવા માણસને ભાગ્યવાન કહેવાય ને. તો શ્રીમદ ભાગવતમમાં શું કીધું છે કે સાચું ભાગ્ય શું છે કે આ બધા ગુણ જેનામાં છે એ સાચું ભાગ્ય નથી, પણ જેને ભગવાનની કૃપા મેળવી છે એ માણસને ભાગ્યવાન કીધેલા છે. બરાબર. ભગવાનની શું લખેલું છે કે અમારી આપની દિવ્ય લીલાનું શ્રવણ અને જ્ઞાન કરવાની સર્વ શુભદાયી પ્રવૃત્તિઓથી જે મનુષ્ય વિમુખ રહે છે એ દુર્ભાગ્યવાન છે. તો જે માણસ એમાં પરોવાયેલો રહે છે એ માણસ છે એ ભાગ્યવાન છે. બરાબર. તો એવા લોકો આપણા જોઈએ તો જગતમાં 99% લોકો એવા જ છે કે જેને ભગવાનની કથાના શ્રવણ અને કીર્તનમાં રસ આવતો નથી, રુચિ આવતી નથી. તો એ બધા અભાગા દુર્ભાગ્યવાન છે અને સદબુદ્ધિથી એ લોકો પરે છે. સાચી બુદ્ધિની ઓળખ શું છે તો આપણે ભગવદ્ ગીતામાં જોયું ને કે વ્યવસાયિત્મિકા બુદ્ધિ. બુદ્ધિનો વ્યવસાય શું છે કે ભગવાનમાં બુદ્ધિ લગાડવાની. બરાબર. તો બ્રહ્માજી અહીં કહે છે કે જે વ્યક્તિઓ ક્ષણિક ઇન્દ્રિય તૃપ્તિના આનંદમાં લાગેલા રહે છે એની પાસે સાચી બુદ્ધિ નથી. બરાબર. બુદ્ધિનો ઉપયોગ શું છે? ભગવાનમાં લગાડવી. તો એ માણસ છે એ ક્ષણિક ઇન્દ્રિય તૃપ્તિ ખબર છે આપણને. જયારે ભક્તિ રસામૃત સિંધુ ભણીએ ને ત્યારે રૂપ ગોસ્વામી પાસે સરસ સમજાવે છે કે ભોગ ત્યાગ આપણે એમાં જ પડ્યા રહેલા હોય. હમણાં આપણો સેટરડે સન્ડે ગયો ને, વીકેન્ડ, વાવ, એન્જોય. શું કરીએ? બહાર જઈ મોલમાં મૂવી જોઈ, શોપિંગ કરીએ. કેમ તો કે આજ સન્ડે છે. ઓલું આખો વીક કામ કરીને ઓફિસ વર્ક થાકી ગયા, હવે એન્જોય.
પછી હવે સન્ડે રાતે હવે તો બહુ થાકી ગયા શોપિંગ કરીને રખડીને હવે ઘર મળે ને આરામ થઈ જાય ને તો સારું. બરાબર, તો એમાંય આપણને આનંદ નથી થતો ને. ઇન્દ્રિય તૃપ્તિના વિષયો છે એમાંથી પણ અમુક સમયે આપણું મન છે કંટાળી જાય. આપણે ઓલું ગુલાબ જાંબુના ઉદાહરણથી સમજતા હોય કે એક પહેલા શરૂઆતમાં બહુ ભાવે, એ તો મારું ફેવરેટ છે, પછી 2, 3, 4, 5 વધારે કેટલા ખાઈ શકીએ, 8, 9, 10, પછી હવે બહુ ગળ્યું થઈ ગયું, હવે હું નહીં ખાઈ શકું. તો એક સમય એવો આવે તો એ ક્ષણિક ઇન્દ્રિય તૃપ્તિ છે, એની પાછળ આપણે રહેલા છીએ. અને એટલા માટે ભગવાનની જે શક્તિ છે, આધિદેવિક શક્તિ, એ આપણે જાણી શકતા નથી. અને આપણા કાર્યો છે એ અપરાધ યુક્ત છે. આપણને એમ થાય કે હું થોડુંક ભોગવી લઉં, હું મારા પરિવાર માટે આમ કરું, હું તેમ કરું. ને આપણે એમ પણ વિચારીએ કે હું આ કરું છું તો એ કઈ ચોરી થોડી કરું છું, તે મને એમ થાય કે હું ખોટું કરી રહ્યો છું. બરાબર, મારે તો એ કરવું, મારો અધિકાર છે. અને આપણે એ ભોગવવું તું, આપણે એ એન્જોય કરવું તું, એટલા માટે તો આપણે ભગવાનથી અળગા થઈને અહીંયા આવ્યા ને. એટલે આપણને એમ થાય કે હું એન્જોય કરું છું. કેટલા લોકો એવું કહેતા હોય ને, એક જ જીવન તો મળ્યું છે, એન્જોય કરી લો ને, ફરીથી શું ખબર મળશે કે નહીં મળે. આપણે આ થોડી ચોરી છે, કઈ ગુનો છે, તે હું અપરાધ કરું છું, આ એવી વિચારું, મારે તો આ કરવું જોઈએ, મારો અધિકાર છે. નહીં, પણ બ્રહ્માજી અહીંયા શું કે છે કે આપણે ધીમે ધીમે એવા પાપ કાર્યોમાં પોરવાઈએ અને એના કારણે એ આપણને બંધન રૂપ થાય. બરાબર, એના કારણે આપણે છે એ કર્મ અનુસાર આપણને નવું ભૌતિક શરીર મળે અને એનાથી ફરીથી પાછા આપણે આ પાપ કાર્યોમાં પરોવાય. તો આવી રીતના આ આખું સર્કલ છે એ ચાલ્યું જ રહે, એમાંથી આપણે ક્યારેય બહાર નીકળી શકીએ નહીં. તો બ્રહ્માજી છે અહીંયા સરસ મજાની પ્રાર્થના કરે છે કે જે લોકો ભગવાનના નામ અને શ્રવણથી વંચિત રહે છે, જે લોકોને નામમાં, જપમાં, ભગવાનના નામ, ગુણ, રૂપ, શ્રવણ એમાં આનંદ આવતો નથી, એટલે એ લોકો છે એ ભૌતિક કાર્યમાં ડૂબી જાય છે, ઇન્દ્રિય તૃપ્તિમાં પડી જાય છે. અને જો 6થો શ્લોક હતો ને, એમાં પણ આના જેવો જ શ્લોક હતો કે એમાં આપણે કહીએ કે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો અને ખુશ રહો, ને ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. બરાબર, તમે હરે કૃષ્ણનો જપ કરો ને ખુશ રહો. તો આગળના શ્લોકમાં અહીંયા શું કીધું છે કે ખુશ રહેવું હોય તો શું કરવું પડે? હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવો પડે. બરાબર, તો 6થો અને 7મો શ્લોક છે એ બંને સેમ ટુ સેમ, કાલે આપણે ભણ્યા હતા. બરાબર, તો એ બંને અહીંયા સિમિલારિટી છે, પણ થોડાક વર્ડ છે એ અલગ છે. તો બ્રહ્માજી અહીંયા આપણને કહે છે કે આ જગત કેવું છે, લોટ્સ ઓફ મિઝરીઝ છે, સ્ટ્રેસ છે. બરાબર, અને આ બધામાંથી નીકળવું હોય તો આપણે શું કરવું જોઈએ? કૃષ્ણ કોન્શિયસનેસને અપનાવવી જોઈએ. જો કૃષ્ણ ભાવનામૃત આપણે નહીં અપનાવીએ તો એન્ઝાયટી, સ્ટ્રેસ, ટેન્શન આ બધું જ આપણને મળશે. અને આ જગતમાં એકમાત્ર આ જગતની જે દુઃખ છે એમાંથી બહાર નીકળવા માટે આશાનું કિરણ શું છે? કૃષ્ણ ભાવનામૃત. તો પ્રભુપાદ અહીંયા આપણને એમ કે છે, આપણને એક ડગલું પ્રભુપાદ આગળ લઈ જાય છે અને કે છે કે આખું જગત છે એ ફૂલ ઓફ એન્ઝાયટી વાળું છે. બરાબર, જ્યાં જોઈએ ટેન્શન છે, સ્ટ્રેસ છે. તો આપણે કૃષ્ણ સાથે કોન્ટેક કરવાનો એક જ રસ્તો છે. આપણે કૃષ્ણ સાથે કોન્ટેક કઈ રીતના કરી શકીએ? તો કે શુદ્ધ ભક્તો દ્વારા. બરાબર, તો આખો આ શ્લોક છે એમાં પ્રભુપાદજી ખૂબ સરસ મજાનું શુદ્ધ ભક્તોની મહિમાનું વર્ણન કરે છે. ને આપણે બોલીએ ને, વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ. ચલો બોલો, પૂરું કરો. વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરિ બોલ. તો એ ભગવાનના ભક્તો છે કેવા છે? વાંછા કલ્પતરુભ્યશ્ચ, કલ્પતરુની જેમ આપણી બધી જ ઈચ્છાઓ પૂરી કરનાર છે. પછી શું છે? વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યવ ચ, કૃપા દયાના સાગર જેવા છે. અને પતિતા નામ પાવનેભ્યો, પતિતોને પણ પાવન કરવા વાળા છે. તો એવા ભક્તો વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. તો મૂળ અહીંયા આપણે બે વસ્તુની ચર્ચા કરવાની છે. એક તો કે જે લોકો ઇન્દ્રિય તૃપ્તિમાં પડેલા છે અને એ કૃષ્ણ ભાવનામૃતમાં આવી શકતા નથી, અને બીજા કૃષ્ણ ભાવનામૃતમાં આવવાનો, આગળ વધવાનો, આગળ વધવાનો આપણને એક જ રસ્તો જે છે શુદ્ધ ભક્તોનો સંગ.
તો શુદ્ધ ભક્તોના સંગથી બધી જ ઈચ્છાઓ આપણી પૂર્ણ થાય છે. પરમ પૂજ્ય રાધાનાથ મહારાજ છે એ સમજાવે છે કે યાત્રા દરમિયાન ઘણા જ લોકો હોય ને એ ડીટીઝ જે હોય શું કહેવાય વિગ્રહ એના દર્શન કરે, લાંબી લાંબી લાઈનમાં ઉભા રહે અને એ લોકો એનો ગર્વ લેતા હોય કે તમારે તો 2 કલાક થઈ ને, અમે તો 1 કલાકમાં દર્શન કરી લીધા. બરાબર, પણ એ છે ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, ભક્તોનો સંગ મળે ને આપણને, ગમે તે યાત્રા આપણે શું કરવા કરતા હોય કે એમાં ભક્તોનો સંગ મળે. બરાબર, ડીટી ના દર્શન, હમણાં આપણે શ્રીરંગમ રામેશ્વરમ યાત્રા થઈ હતી તો ડીટી વિગ્રહના તો આપણે સર્ચ કરીએ કે રામેશ્વરમ ટુડે દર્શન એટલે લાઈવ દર્શન આવી જાય. બરાબર, અને ત્યાંથી જેટલા દર્શન થાય ને એનાથી સરસ એંગલથી અને સરસ રીતના આપણે મોબાઈલમાં દર્શન કરી શકીએ. પણ યાત્રામાં જવાનું મહત્વ શું છે કે શુદ્ધ ભક્તોનો સંગ મળે, ભક્તોની સેવા કરવા મળે. બરાબર, ભક્તોનો સંગ મળે ને તો આપણને ખબર પડે કે એ લોકો શું કરી રહ્યા છે, આપણે શું નથી કરતા, આપણામાં શું ખૂટે છે. બરાબર, તો આપણે બધા જ મંદિરે જઈએ, નાળિયેર વધેરી, પૂજાની થાળી અર્પણ કરી, બાધા રાખીએ. શેના માટે? કે મને બંગલો આપજો, કાર આપજો, સારી નોકરી આપજો, સારી પત્ની આપજો, બાળકો મારા સેટલ થઈ જાય, બધું જ આપણે માગીએ. પણ આપણે ભગવાનના ભક્તો છે ને એ આવું નથી માગતા. એ શું માગે છે ખબર છે? કે કૃષ્ણ છે ને એ જે છે કે ભગવાન કે ખૂબ બુદ્ધિપૂર્વક એ ભગવાને પ્લાન કરેલું છે આપણા માટે કે આપણે માગશું કે નહીં માગીએ, ભગવાનને ખબર જ છે. બરાબર, આપણે ભગવાનને કેટલી વખત માગીએ, ભગવાન મને 2 BHK આપો, ફ્લેટ સરસ મજાનો. બરાબર, ભગવાન કે મેં તો ગોલોકમાં તારા માટે બંગલો બનાવીને રાખ્યો છે, પણ તારે અહીંયા 2 BHK જોઈ છે, ઠીક છે, ચલો ગોલોક વાળો બંગલો છે એ હોલ્ડ ઉપર રાખું છું અને અત્યારે તને આ જોઈ છે તો હું આપી દઉં છું. બરાબર, તો આપણે ભૌતિક વસ્તુઓ છે એ ભગવાન આપી દે આપણને, આલો 2 BHK વાળો એક બંગલો આપી, ફ્લેટ આપી દીધો, હવે એનું મેન્ટેનન્સ પણ આપણે જ કરવાનું ને. પછી પાછી પ્રાર્થના કરવાની, ભગવાન હવે તમે બંગલો તો ફ્લેટ તો આપી દીધો પણ એના મેન્ટેનન્સ માટે મને સારી નોકરી આપજો. બરાબર, તો આમાં નામાં પડ્યા રે, પછી નોકરી આવે તો નોકરીના કારણે કઈક બીજું સ્ટ્રેસ આવે, પાછા ભગવાનને કહેવાય ભગવાન હવે તો મારા આટલા ટેન્શન છે, આ ટાર્ગેટ છે, હવે એ પૂરું કરો. તો એમને આપણે ઇન્દ્રિય તૃપ્તિ જે આપણી ડિઝાયર છે એ ચાલ્યા જ રાખે. તો પરમ પૂજ્ય રાધાનાથ મહારાજ કે છે કે જ્યાં સુધી આપણે શુદ્ધ ભક્તોનો સંગ નહીં કરીએ ને ત્યાં સુધી આપણે કૃષ્ણને એપ્રોચ કરી શકશું નહીં. અને એ વિધાઉટ ડિવોટી એસોસિએશન કૃષ્ણને એપ્રોચ કરીએ ને એ મિનિંગલેસ છે. આપણને ખબર જ નથી કે કઈ રીતે કૃષ્ણને એપ્રોચ કરવા જોઈએ, શું કરવું જોઈએ. તો બીજી વસ્તુ આપણે શું જોવાની છે કે ભગવાન સ્વયં આપણા પ્રોબ્લેમ સોલ્વ કરવા નહીં આવે. આપણે ભગવાનને પ્રાર્થના કરશું, ગમે એ ચલો પ્રાર્થના કરીએ તો પણ કૃષ્ણને જ કરીને, આપણા પિતા છે, પિતા પાસે જવામાં કઈ વાંધો નથી. એટલીસ્ટ આપણે કાચા પોચા છીએ, હજી આપણે એટલી ભક્તિ નથી કે અન્યાભિલાષિતા શૂન્ય થાય. તો આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ તો ભગવાન સ્વયં તો નહીં આવે આપણા પ્રોબ્લેમ સોલ્વ કરવા. બરાબર, તો શું કરશે? એ એમના રિપ્રેઝન્ટેટિવને મોકલશે. બરાબર, ભક્તોને જે આપણને પાવન કરનાર હોય છે, ગુરુને મોકલશે, જે ભગવાનના શુદ્ધ ભક્તો છે એને મોકલશે. તો તમને ક્યારે એવો અનુભવ થયો છે કે ભક્તિમાં કે ભૌતિક રીતે કાંઈ પણ તમે પ્રોબ્લેમમાં પડી ગયા હોય અને ભગવાનના ભક્તો આવી અને તમને આથી રસ્તો બતાવેલો હોય કે આમ કરો તેમ કરો અને એ તમે માર્ગ અપનાવ્યો અને તમે એ પ્રોબ્લેમમાંથી નીકળી ગયા? કોઈને શેર કરવું છે તો આપણે 1-2 એક્સપિરિયન્સ જોઈએ. વ્રજરાની વિનીતા માતાજી, તમારો હેન્ડ રેઝ છે, બોલો. માતાજી ભાવાર્થ વાંચવા માટે કરે તો હરે કૃષ્ણ. ઓકે, હરે કૃષ્ણ. ગીતા માતાજી બોલો, ચલો હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હું જયારે આ સ્કોન મંદિરમાં જોડાવા માટે બહુ પ્રયત્ન કર્યા હતા. હું મારી રીતે બધાને પૂછીને 16 માળા અને 4 નિયમોનું પાલન મારે જાતે કરવા લાગી હતી. પણ મને આગળ વધવાની ખૂબ જ ઈચ્છા હતી ને ખૂબ જ ધગશ હતી માતાજી. તો અચાનક જ તમારા મેંગલુરુ ગ્રુપનું મને ઇન્સ્ટામાં આવ્યું માતાજી. અને ત્યારથી આજે હું 10 મહિનાથી માતાજી આમાં જોડાયેલી છું. ભગવાનની કૃપા હોય અને ગુરુ મહારાજની ઈચ્છા હોય તો જ આપણે માતાજી આગળ વધી શકીએ. હરે કૃષ્ણ, હરિ બોલ. ખૂબ ધન્યવાદ કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હા, બોલો. હા માતાજી, હવે તો શું છે, આમાં આવ્યા પછી છેલ્લા 2-3 વર્ષમાં પહેલા શું હતા, પ્રોબ્લેમ ને સ્ટ્રેસ ને બધું આવતું હતું ને,
તો લાઈફ વોઝ મિઝરેબલ એમ, એઝ ઇટ ઇઝ ડિફિકલ્ટ તો હોય જ લાઈફ, બટ સ્ટીલ ઇટ વોઝ બિકમિંગ મોર મિઝરેબલ, વધારે આપણને પીડા થતી હતી. પણ ઇન લાસ્ટ 2 years જ્યારથી બે 3 વર્ષથી આમાં આવ્યા પછી હવે કોઈ પ્રોબ્લેમ લાગતા જ નથી. એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓન. નાના મોટા પ્રોબ્લેમ તો બધાના આવ્યા જ કરતા હોય છે, બટ સ્ટીલ ભગવાન જ એ આપણને પ્રોટેક્શન આપી રહ્યા છે. એટલે એવરીથિંગ લુક સ્મૂથલી ઓનલી, ઇઝ ગોઈંગ ઓન સ્મૂથલી ઓનલી. ધીસ ઇઝ માય અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ફિલિંગ. હરી બોલ, ખૂબ સરસ પ્રભુ. દેવયાની માતાજી બોલો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. મને છે આપણી લાઈફમાં તો પ્રોબ્લેમ હોય ને, પ્રભુને યાદ કરીએ એટલે સોલ્યુશન મળી જ જાય છે. પણ મારી પાસે એક માતાજી આવ્યા હતા, એટલે અમારા જ કલિંગ્સ છે. એને એમ કીધું કે એકદમ સેડ હતા, એટલે મેં પૂછ્યું એમને તો કે અમારા જમાઈ છે ને એને એકદમથી એટેક આવ્યો છે ને, પેરાલિસિસ થઈ ગયું છે ને 72 અવર્સનું જ કીધું છે. મેં એમને કીધું કે તમે હરે કૃષ્ણની મહામંત્રની જાપ બધા જ કરો આજથી. તો એ બધાએ કર્યું ને તરત જ બીજા જ દિવસે સપોર્ટ કર્યો એને મોડીએ. એટલે આપણું બીજાને પણ આપણે જો સલાહ દઈએ તો એ પણ તરત જ ભગવાન એને પણ સોલ્યુશન આપે છે. માતાજી હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. હવે કોઈને શેર કરવું છે? જુહી માતાજી બોલો. જુહી કારલી માતાજી. હરે કૃષ્ણ માતાજી. એટલે માતાજી મારે એટલું શેર કરવું છે કે પહેલા છે ને મને પહેલા હું ભૌતિકમાં, એટલે અત્યારે બી જોબ કરીએ કે કશું બી કરીએ તો મટીરિયલિસ્ટિક વસ્તુઓ માટે પહેલા આસક્તિ હતી, પણ હવે કોઈ આસક્તિ રહી જ નથી. ઇવન કપડાની બી કોઈ એવી આસક્તિ રહી નથી કે છે ને કમાઈએ છે તો કપડા, જૂતા ને એ બધું. અને બીજું માતાજી એવું થયું છે કે હવે હું છે ને મારા હસબન્ડ જોડે બી છે ને આર્ગ્યુમેન્ટ કરવામાં એવું વિચારું છું કે આ એક ટાઈમ વેસ્ટ છે મારો, એના કરતા હું 2 માળા કરી દઉં ને વધારે સારું થાય. આ વસ્તુ ચેન્જ આવ્યો છે. હરી બોલ. ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ખૂબ ધન્યવાદ તમને બધાએ, ખૂબ સરસ શેરિંગ કર્યું. તો ચલો આગળ વધીએ. તો ક્યાંક ને ક્યાંક ભગવાનના ભક્તો છે એનો સંગ આપણને ઉપયોગી થાય છે. તો એક નાનકડી સ્ટોરી છે. એક ખૂબ જ ધનિક માણસ હતો, એ રોજ કરોડોના ટ્રાન્ઝેક્શન થાય અને એ એટલો એમ એના થ્રુ થાય એમ, અને એનો બિઝનેસ જ એટલો મોટો કે સતત ફોન પર લાગેલો જ રહે. ઇવન સુવાના સમયે પણ સતત એનો ફોન ચાલુ હોય. તો એક વખત એ વ્યક્તિ છે ઇસ્કોન મંદિરમાં ગયો અને એને ખૂબ જ ગમ્યું અને એ રેગ્યુલર સવારે મંગળા આરતીમાં આવવા માંડ્યો અને મિનિમમ 1 કલાક ત્યાં પસાર કરવા લાગ્યો. તો ત્યારે ધીમે ધીમે એક ભક્ત છે એની પાસે ગયા ને એને કીધું કે આ રોજ આવે છે, તો કે આ તમારી બીડ બેગ રાખો ને આ જપા માળા તમે 1 વખત હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો. તો એ કે મારી પાસે તો ટાઈમ જ નથી, કે હું તો આખો દિવસ હું કે આ 1 કલાક માંડ માંડ મારા જીવનમાં નીકળે છે કે એમાં હું આ ફોન બંધ કરી અને તમારી સાથે રહી શકું છું. તો આ વાત છે ને એ રિયલ સ્ટોરી ઇસ્કોન દિલ્હીની છે. તો એક દિવસ પરમ પૂજ્ય ગોપાલ કૃષ્ણ ગોસ્વામી મહારાજ મંદિરે ગયા અને પેલા જે ધનાઢ્ય માણસ હતો એને એ ભક્તે એ મહારાજને મળાવ્યો. એ કે જો આ રોજ મંદિરે આવે છે પણ જપ નથી કરતા, કે તમે મહારાજ એને તમારા હાથેથી બીડ બેગ આપો ને જપા માળા આપો તો એ કદાચ જપ કરશે એમ. ભગવાનના શુદ્ધ ભક્ત મહારાજ હોય તો કદાચ એમ ફેર પડી જાય. તો પેલો લઈ લીધી બીડ બેગ, તો આપી અને લઈ લીધી. પણ એને કીધું કે મહારાજ હું 24 કલાકમાંથી 23 કલાક છે ને બિઝી હોઉં છું, 1 જ કલાક અહીં આવું ને ત્યારે હું ફ્રી હોય છું. અને જો તમે મને એમ કહો ને કે તમારે હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરવાનો છે તો હું ઘરે બેસી અને એ જપ કરીશ, તો હું ટેમ્પલ આવીશ નહીં. બરાબર? 2 માંથી તમે એક કયો કે 2 માંથી 1 મારાથી થશે, 2 મારાથી થશે નહીં. કાં તો હું ઘરે જપ કરું અને નહીતર હું અહીંયા આવી અને આરતી કરું. તો મહારાજે શું કીધું હશે ખબર છે તમને? કોઈને એની ગેસીસ, કોઈને ગેસ કરવું છે મહારાજે શું જવાબ આપ્યો હશે? હરે 2 માંથી કયું? ઘરે બેસીને જપ કરો. જપ કરવાનું. હરે કૃષ્ણ. મંદિરમાં આવીને આરતી મંદિરમાં કરવાની. સંગ માતાજી. હરે કૃષ્ણ. હરી બોલ. હરે કૃષ્ણ. તો છે મહારાજે એવું કીધું કે તમે રોજ 1 કલાક અહીંયા આવો, તમે જપ નહીં કરો તો ચાલશે, બરાબર?
તો પેલો તો એકદમ ખુશ થઈ ગયો, વાહ થેન્ક યુ, કે મારે તો આમ જપ કરવા જ ન હોય ને, આપણે પરાણે પરાણે જપ કરીએ, બરાબર. તો પછી ઓલા ભક્ત જે હતા ને એને મહારાજને પૂછ્યું, એ કે એવું કેમ તમે કીધું, કે આપણે તો જપને જ ઇમ્પોર્ટન્ટ, યજ્ઞાનામ જપ યજ્ઞોસ્મી, બરાબર ને, જપ યજ્ઞ કરવાનો છે, ખૂબ જ મહત્વ આપણે એને આપીએ છીએ, તો તમે એને એમ કેમ કીધું? તો મહારાજ પછી એમને સમજાવે છે કે એટલીસ્ટ 1 કલાક અહીંયા આવશે ને તો એને ડિવોટી એસોસિએશન મળશે, એને ધીમે ધીમે ખબર પડશે કે 1 કલાક દરમિયાન કે એ 23 કલાક છે એ વેસ્ટ કરી રહ્યો છે. ધીમે ધીમે ભક્તોના સંગમાં એને ખબર પડશે કે શું એને કરવું જોઈએ, બરાબર. અને ધીમે ધીમે એ 23 કલાક છે એ પણ ભગવાનને આપતો થઈ જશે. એટલા માટે અહીંયા ડિવોટી એસોસિએશન, જે ભક્તોનો સંઘ છે, એનું ખૂબ જ મહત્વ અહીંયા સમજાવ્યું છે. તો પ્રભુપાદજી કહે છે કે કૃષ્ણના નજીક જવા માટે ભક્તોનો સંઘ છે એ ખૂબ જ જરૂરી છે, અને ભક્તોના માધ્યમથી આપણે ભક્તોના સત્સંગથી કૃષ્ણને કોન્ટેક્ટ કરી શકીએ છીએ. શ્રીમદ ભાગવતમ, ભગવદ્ ગીતા બધે જ ઇન્દ્રિય તૃપ્તિ કરવાની આપણને મનાઈ કરવામાં આવી છે. કેમ કે આપણે આગળના બર્થમાં આ બધું કરી ચૂક્યા છીએ, સેન્સ ગ્રેટિફિકેશનમાં પડ્યા હતા, અને આ મહામૂલ્ય માનવ જીવન પણ આમ જ કરતા રહીશું તો આપણું વેસ્ટ થઈ જશે. એક સન્ડે ના દિવસે એક હસબન્ડ છે એની વાઈફને કીધું કે મારે આજે આલુ પરોઠા ખાવા છે. તો હસબન્ડ કે ઠીક છે, વાઈફ કે હા તો બનાવો. તો હસબન્ડ એની વાઈફે કીધું કે પણ આલુ છે નહીં, હવે કઈ રીતના બનાવવા? તો પેલો તો એકદમ રીચ મેન કે હાલો હું લઈ આવું, ચાર્ટ પ્લેન લઈ અને માર્કેટમાં ગયો આલુ લેવા માટે. માર્કેટમાં હવે લેન્ડિંગ ક્યાં કરવું ચાર્ટેડ પ્લેનનું? તો આમ તેમ કરી અને જગ્યા કરી અને ત્યાં લેન્ડિંગ કર્યું, અને પોલીસ તરત આવી ગઈ કે આ બધું શું છે, કે આટલી ભીડભાડ વાળા એરિયામાં તું ચાર્ટર્ડ પ્લેન લઈને આવી ગયો, એ કે સ્કૂટી અથવા કાર લઈને પણ આવી શકતો હતો ને. તો આ એકદમ ખૂબ ફની એક્ઝામ્પલ છે, પણ છે એમ કે તો સેમ ચાર્ટર્ડ પ્લેન શું છે, આ માણસનો જન્મ જે આપણને મળ્યો છે એ ચાર્ટર્ડ પ્લેન છે, અને કાર અને બાઇક એ બધા પાસ્ટ બર્થ છે, અને આલુ શું છે, સેન્સ ગ્રેટિફિકેશન. તો આવી નાની મોટી વાત જેમ ના કારણે આપણે આપણો મહામૂલો જન્મ છે એ વેસ્ટ ન કરવો જોઈએ. આહાર, નિંદ્રા અને ભય અને મૈથુન, આ 4 જે બેઝિક નીડ છે એ બધા માટે હોય છે. હ્યુમન ફોર્મ ઓફ લાઈફ એટલા માટે આપણને મળ્યું નથી, બરાબર ને. આપણને શેના માટે જીવન મળ્યું છે? જીવસ્ય તત્વ જિજ્ઞાસા, કામસ્ય નેન્દ્રિય પ્રીતિ. મિશન ઓફ લાઈફ આપણું શું છે, કે જીવસ્ય તત્વ જિજ્ઞાસા, કે જો આ નહીં જાણીએ તો આહાર, નિંદ્રા, ભય અને મૈથુન આ બધા જ માં આપણે પડ્યા રહેશું, બરાબર. અને આ જે 4 વસ્તુ છે ને એ આપણા કરતા પ્રાણીઓ વધારે સારી રીતે ભોગવી શકે છે. આપણે જે હાથીની જેમ ખાઈ ન શકીએ, હાથી એક વખતમાં 300 કિલો ખાઈ લે, અને પ્રોપર આખા દિવસમાં એ 1000 કિલો ખાઈ શકે છે, બરાબર. આપણે એટલું ખાઈ શકીએ? ન ખાઈ શકીએ. પોલર બિયર રીચ 6 મહિના સુધી સૂવે છે, આપણે કેટલું સૂઈએ? 7 કલાક, 8 કલાક, 9 કલાક, બહુ થાકેલા હોય તો 12 કલાક, 15 કલાક, પછી ઊંઘીને થાકી જાય, પછી જાગી જાય, બરાબર. મચ્છર એક વખતમાં 200 થી વધારે ઈંડા આપી શકે છે, અને કાચબો ખૂબ જ બીકણ હોય, બરાબર. તો આ બધા જ એનિમલ છે એ પ્રાણી કરતા વધારે આ બધું હોય છે એમનામાં. તો માણસ જીવન મળ્યું છે તો આપણે એ બધું કરવાનું નથી, એમાંથી આપણે બહાર આવવાનું છે. તો એક વખત પ્રભુપાદ છે મોર્નિંગ વોકમાં જતા હતા, અને એમના એક ડિસાઇપલ છે એમને પ્રશ્ન પૂછે છે કે ભગવાને આ ભૌતિક જગતની રચના શા માટે કરી છે? તો પ્રભુપાદે શું કીધું? એન્જોય કરવા માટે. તો પેલો કન્ફ્યુઝ થઈ ગયો, કે પ્રભુપાદ એન્જોય કરવા માટે? કે હા, પણ આપણે એન્જોય કરવા માટે નહીં, આપણા આનંદ માટે નહીં, ભગવાને પોતાના આનંદ માટે રચના કરી છે. પણ અત્યારે માણસો છે એમ સમજી લે છે કે આ જગત છે એ હોસ્ટેલ છે અને રિયલમાં હોસ્પિટલ છે, એમ સમજી ઇન્દ્રિય તૃપ્તિમાં ડૂબી ગયા છે, અને એના કારણે એન્ઝાયટી, સ્ટ્રેસ એ બધું વધી ગયું છે. એટલે જ અનુવાદમાં શું કીધું છે, કે અશુભ કર્મોમાં વ્યસ્ત રહે છે, અને ખૂબ જ થોડા સમય માટે ઇન્દ્રિય તૃપ્તિનો આનંદ માણે છે. તો એક વખત પ્રભુપાદ મોર્નિંગ વોકમાં ગયા હતા ને, તો ખૂબ જ ઠંડી હતી, અને એ કારણે બધે જ આજુબાજુમાં બરફ છવાઈ ગયો હતો, જામી ગયો હતો. તો પ્રભુપાદે એ બરફ હાથમાં લીધો અને તોડ્યો, બરાબર. તો બરફ આમ ઉપર લેયર હોય બરફનું, પણ અંદર શું હોય? પાણી હોય. પછી બધાને પૂછે કે આ શું છે, આ શું છે? તો હવે બધાને શું ખબર હોય પ્રભુપાદના મનમાં શું ચાલી રહ્યું છે? તો કોઈએ આન્સર ન આપ્યું. તો ત્યારે પ્રભુપાદ શું કહે છે, કે આ મારો
બિઝનેસ છે કે બરફનું જે આવરણ છે ને એને તોડી પાડી અને ઓરિજિનલ ફોર્મ ઓફ વોટર જે છે અંદર જે રિયલ પાણી જે હતું એ બહાર નીકળ્યું ને, તો આ જ મારો બિઝનેસ છે કે આ જ રીતે માણસ પણ એના અનનેચરલ ફોર્મમાં આવી ગયો છે અને એને મારે તોડી અને માણસના ઓરિજિનલ ફોર્મ શું છે એને છતું કરવાનું છે. તો શું છે આપણું ઓરિજિનલ ફોર્મ? જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ, પણ આપણે એ બધા ભૂલી ગયા છીએ. આ જ રીતે શાસ્ત્રમાં કીધું છે કે કૃષ્ણ કોન્શિયસનેસ અને ઇન્દ્રિય તૃપ્તિ બંને સાથે થઈ શકે નહીં. આપણી કૃષ્ણ કોન્શિયસનેસની જે લાઈફ છે એ ડિપેન્ડન્ટ છે ડિવોટી એસોસિએશન ઉપર. માયાવાદી, છાયાવાદી, સહજ્યા, વૈષ્ણવો જે કઈ લઈએ એ બધા એક્સટર્નલી આપણને બધા જ સરખા લાગે, બધા જ આપણને સ્પિરિચ્યુઅલ લાગે, તિલક હોય, માળા હોય, વૈષ્ણવ પરિધાન હોય, બધા ભક્તો જ લાગે. પણ પ્રભુપાદ કહે છે કે માયાવાદી છે ને એ ગુરુ ઉપર બહુ જ ડિપેન્ડન્ટ હોય, બરાબર? કૃષ્ણ નહીં, એમના માટે ગુરુનું મહત્વ વધારે હોય છે. તો સહજ્યા હોય એને તો ગુરુ જ ન હોય, ઓનલી કૃષ્ણ, ઓનલી રાધા, બરાબર ને? સહજ્યા એની કોઈ પરંપરા જ હોતી નથી. પણ વૈષ્ણવો છે એના માટે ગુરુ અને કૃષ્ણ બંને હોય છે. તો આપણી ફિલોસોફી ક્લિયર છે કે કૃષ્ણની કૃપાથી ગુરુ મળે અને ગુરુની કૃપાથી કૃષ્ણ મળે. તો આ ભૌતિક જગતમાં આપણું નેચરલ ફોર્મ શું છે? તો કૃષ્ણના નિત્યદાસ, જીવેર સ્વરૂપ હોય કૃષ્ણ નિત્યદાસ. અને આ જે આપણું નેચરલ ફોર્મ છે એને પ્રભુપાદજી જેવા મહાન ભક્તો ના સંગથી આપણે ઉજાગર કરી શકીએ. તો આ ભૌતિક જગતમાં બધાનું એક રક્ષણ મળે એવી જગ્યા, સેફ આપણે આપણી સેફટી જોઈએ, બરાબર ને? તો આપણા માટે શું છે? આપણું ઘર, આપણું શેલ્ટર. આપણે ઓફિસે જઈએ, જીમમાં જઈએ, કોલેજ જઈએ, ગમે ત્યારે ગમે ત્યાં જઈએ, આટલી બધી મોટી યાત્રામાં જઈએ તો પણ શું થાય? હાસ, હવે ઘર આવ્યું, બરાબર? અથવા તો બહુ લાંબી યાત્રા હોય, અમુક લોકો 21 દિવસની, મહિનાની, સવા મહિનાની યાત્રામાં જતા હોય તો કેટલા કંટાળી, એમ થાય ઘર આવે તો સારું, બરાબર ને? તો એ ઘર શું છે? આપણું શેલ્ટર છે. તો એવી જ રીતે પક્ષીઓ માટે શેલ્ટર શું છે? માળો. બતક માટે તળાવ. એ જ રીતે સોલ જે આપણી આત્મા છે એના માટે શેલ્ટર, એના માટે આશ્રય સ્થાન શું છે? કૃષ્ણના ચરણ કમળ. તો જ્યાં સુધી આ નહીં મળે ને ત્યાં સુધી લોકોને સંતોષ થતું નથી, બરાબર? નાના ગામના લોકો હોય તો એ ભોગ ભોગવવા માટે મોટા સિટીમાં જાય, મોટા સિટી વાળા હોય તો એ મેટ્રો મેગા સિટીમાં જાય. હવે ત્યાંથી પણ એમ લાગે તો ચલો આઉટ ઓફ ઇન્ડિયા, ન્યુયોર્ક, વોશિંગ્ટન, ઇટલી, શું કહેવાય, જાપાન, અહીંયા ત્યાં એવી રીતના જાય, બરાબર? ધીમે ધીમે એની ઈચ્છાઓ વધતી જાય. એક નાનકડી ગાડી હોય પછી મોટી લે, પછી એનાથી મોટી લે, પછી તો કે શું કહેવાય, ઓડી, પછી મર્સિડીઝ, પછી એનથી વધારે, પછી એક સમયે ચાર્ટર્ડ પ્લેન, બરાબર? તો એ ઇન્દ્રિય તૃપ્તિનો વિષય, સબ્જેક્ટ છે એ વધતો જ જાય. ક્યારે એમ ન થાય કે નહીં હવે પૂરું, ધેટ્સ ઇટ, એવું ક્યારેય ન થાય. તો પ્રભુપાદ, હું એવું વિચારું છું કે એક એવા માણસ હશે કે જે અમેરિકા પહોંચ્યા ને પછી રડ્યા, કે બીજા બધા લોકો અમેરિકા પહોંચે શું કરે? ખુશ થઈ જાય, હા અમે તો ન્યુયોર્ક પહોંચી ગયા, અમે બોસ્ટન પહોંચી ગયા, અમે તો ખૂબ હવે એન્જોય કરશું, ફરશું, બરાબર ને? રજરાની વિનીતા માતાજી, તમે અમેરિકામાં ઉતરો ત્યારે ખુશ થાવ કે દુઃખી થાવ? હરે કૃષ્ણ. ખુશ થાય ને હરે એમની કૃષ્ણ માતાજી. મળવા. હરે કૃષ્ણ. ખુશ થાવ ને, તમારા ડોટર ને મળો, તમારા ભાઈઓને મળો, બરાબર ને? તો પ્રભુપાદ છે એ અમેરિકામાં પહોંચ્યા અને ખૂબ જ દુઃખી થયા અને એમને ત્યાંની સિચ્યુએશન જોઈ અને એક સરસ મજાનું ભજન લખ્યું. કયું ભજન લખ્યું ખબર છે તમને કોઈને? બડો કૃપા કલે કૃષ્ણ અધા મેરા પ્રતિ, ખીલા ગીલા નીલેઠા આદા મેરા રતિ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ સુંદર મજાનું માતાજી ગાયું. આપણે એમ થાય ગાતા જ રહીએ ને આપણે સાંભળતા જ રહીએ. ખૂબ ધન્યવાદ માતાજી. તો પ્રભુપાદને ખૂબ જ દુઃખ થાય છે કે આ લોકો શેમાં પડેલા છે, આ બધાને હું કઈ રીતના બહાર આમાંથી કાઢીશ, બરાબર? તો બધા જ ગ્રંથો છે એમાં એટલા માટે જ ઇન્દ્રિય તૃપ્તિ છે એનો નિષેધ કર્યો છે અને ભક્તોનો સંગ છે એના વખાણ કર્યા છે. આપણે ઘર બનાવીએ તો એમાં ડ્રોઈંગ રૂમ, કિચન, બેડરૂમ એવું બધું બનાવીએ ને, પણ પ્રભુપાદે જેટલા પણ હાઉસ બનાવ્યા ને એમાં મોટો બધો લિવિંગ રૂમ બનાવ્યો અને એ લિવિંગ રૂમ નું નામ શું આપ્યું? સત્સંગ હોલ. બધા ત્યાં આવી અને કીર્તન, કથા અને પ્રવચન કરે. અને આ રીતે જ્યારે આપણે ભક્તોના સંગમાં આવીએ ને ત્યારે આપણને ખબર પડે કે શું સારું છે અને શું ખરાબ છે. આપણને વિવેક બુદ્ધિ
આવે અને આપણને આ જગતમાંથી નીકળવાનું ફોર્મ્યુલા મળે. તો એક વખત ભક્તિ રસામૃત મહારાજ એક ભક્ત સાથે વાત કરતા હતા અને એ ભક્તે મહારાજને કીધું કે કેમ છો પ્રભુ, એમ. એ મહારાજ છે એ ભક્તને કે છે કે કેમ છો પ્રભુ. તો એ ભક્ત તો વિચારે કે આપણે રૂટીન વાત કરતા હોય તો મજામાં, ઠીક છે એવું કહીએ, પણ હવે મહારાજ આન્સર પૂછે છે કેમ છો, તો મારે કઈક એવો ફિલોસોફિકલ આન્સર લઈ આવવો જોઈએ. મહારાજને એમ થાય ના, એટલે એ ભક્તે શું જવાબ આપ્યો, આઈ એમ ઇન સ્ટ્રગલિંગ, કે હું સ્ટ્રગલમાં છું, હું મુસીબતમાં છું. તો મહારાજ તરત કીધું કે બધા અહીંયા સ્ટ્રગલમાં છે, કેટલાક અહીં ટકવા માટે, કેટલાક આ જગતમાંથી બહાર આવવા માટે. ડિવોટી ઇન સ્ટ્રગલ એન્ડ નોન ડિવોટી ઓલ્સો ઇન સ્ટ્રગલ. બરાબર, સ્ટ્રગલિંગમાં જ બધા રહેવાના છે, બધાને અહીંયા તકલીફ છે. એટલે જ જ્યાં તકલીફ નથી એવી જગ્યાએ જવું એ આપણું ગોલ છે. તો અહીંથી આપણે તકલીફ ફીલ કરશું તો આપણે અહીંયા નીકળવાનું વિચારશું, પણ જો આપણે તકલીફ ફીલ જ નહીં કરી તો, જો આપણને તેમ લાગે આહા કેટલું સરસ મજાનું આ જગત છે, ફર્સ્ટ ડે ફર્સ્ટ શો, મૂવી જોવા જવાનું, શોપિંગ કરવા જવાનું, કાલે ઇન્ડિયા ન્યુઝીલેન્ડ નો ફાઇનલ મેચ હતો, મોટી સ્ક્રીનમાં બધાએ બુકિંગ કરાવ્યું હતું ને, બરાબર ને, પેલી શું કહેવાય ડ્રાઇવ-ઇનમાં જઈને મોટી પડદા ઉપર બધા ભક્તો શું ફ્રેન્ડ સાથે મેચ જોવાનો, અને એમાં પણ ઇન્ડિયા વિન થઈ એટલે તો ફટાકડા ફોડો ને પેલું કરો ને, બસ એમાં કેટલી ખુશી છે, આમાં ક્યાં દુઃખ છે. બરાબર, તો તકલીફ જ ફીલ નથી થતી તો અહીંયાથી નીકળવાનો રસ્તો ક્યાંથી આપણે શોધશું. તો ભક્તોના સંગથી જ આપણને કૃષ્ણની ભક્તિ મળે અને એના કારણે જીવનનું ઉદ્દેશ્ય શું છે એ આપણને ખબર પડે અને એના કારણે જ આપણે કૃષ્ણ કોન્શિયસનેસમાં પ્રગતિ કરી શકીએ. તો એક વખત મુંબઈનું જૂ ટેમ્પલ હતું ને, ત્યાં ઘણા બધા ભક્તો રહેતા હતા. શરૂઆતમાં સાવ શરૂઆતનો પીરિયડ હતો તો ઓનલી અહીંયા છે ને કેટલા બધા મચ્છરો હોય, કેટલી વાર સાપ આવી જાય, કેટલી વખત શું કહેવાય વરસાદ એટલો પડે, તો પ્રભુપાદ પણ કેટલી વખત ત્યાં જાય. અને એટલા માટે જાય કે એ બધા ભક્તોને મોરલ મેન્ટલ સપોર્ટ મળે કે નહીં, પ્રભુપાદ પણ અમારી પાસે અહીંયા છે એમ. તો એક વખત પ્રભુપાદ ત્યાં આવેલા અને લેન્ડ છે એમાં લેન્ડ આખી પૂરી થાય ને જમીન, ત્યાં મોટું બધું એક ઘર હતું. તો એ ઘર જેનું હતું ને એનું નામ પદ્મનાભ આચાર્ય. તો એ મધ્વાચાર્ય સંપ્રદાયને ફોલો કરતા હતા. તો પ્રભુપાદને એમને બોલાવ્યા કે પ્રભુપાદ તમે અમારા ઘરે આવો, સંતો હોય તો એને બોલાવે ને એવી રીતના એમના બોલાવ્યા. પછી કે હું તમારા માટે નાસ્તો બનાવું, એટલે પ્રભુપાદ નહીં, નો ઓનિયન નો ગાર્લિક, હું તો કઈ ખાવ, ઠીક છે હું પણ નથી ખાતો, હું તમારા માટે ઉપમા બનાવું. પછી એમને ઉપમા બનાવીને ખવડાવ્યો. પછી પ્રભુપાદને કે છે પ્રભુપાદ તમે અહીંયા રહેવા કેમ નથી આવી જતા, કે અહીંયા આ રૂમ મારો ખાલી જ છે, આખો મોટો બધો બંગલો ને એમાં એક કે બે જ લોકો રહેતા હતા. પ્રભુપાદ કે ગુડ આઈડિયા, ચલો અત્યારે મારો સામાન અહીંયા લઈ આવો. અહીંયા તો ઓલરેડી એટલા મચ્છર સ્નેક બહુ બધું હતું ને, તો પ્રભુપાદ ઠીક છે ચલો અહીંયા જતા રહ્યા. અને એની સાથે સાથે બીજા બધા પણ જેટલા હતા બ્રહ્મચારી સંન્યાસી એ બધા પણ જતા રહ્યા. અને એ રૂમમાં એ માણસ જોવે પદ્મનાભ આચાર્ય કે રોજ મોટા મોટા પ્લાનિંગ બને, અહીંયા આવડું મોટું મંદિર બનાવવું છે, અહીંયા આવડું મોટું પ્લાનિંગ બનાવવું છે. ને પ્રભુપાદ એક 70-75 વર્ષનો બુઢો માણસ એમ કે આ થઈ જવું જોઈએ, એટલે બધા યુવાન એમ કે યસ પ્રભુપાદ થઈ જશે. બરાબર, તો આ માણસ સરપ્રાઈઝ કે આમની પાસે એક ટાઈમ ખાવાના પૈસા નથી, આ લોકો બધે શું કહેવાય માગી અને તો આ બધું ભેગું કરે છે અને આવડા મોટા સપના જોવે છે. અને એ તો ઠીક, હાલો એમ કે બુઢા સઠિયા ગયા કે એ તો ઠીક છે કે આ બુઢો માણસ તો કરે છે, પણ એની સાથે આ યુવાનોની ખબર નથી પડતી કે યસ પ્રભુપાદ કરે છે. બરાબર, પછી એ પદ્મનાભ આચાર્ય ત્રિપુરાના ગવર્નર બન્યા, રાજ્યપાલ આપણે કહીને એ બન્યા. અને એક વખત એ TOVP જે આપણું પશ્ચિમ બંગાળમાં માયાપુરમાં બની રહ્યું છે ત્યાં આવે છે. અને ત્યારે જ્યારે એમને કીધું ને પ્રભુપાદ સાથે જોડાયેલી તમે સ્ટોરી, ત્યારે એ આ સ્ટોરી કે છે. ત્યારે કે છે કે હવે મને પ્રભુપાદનું વિઝન સમજાય છે કે કાંઈ નહોતું, બરાબર, છતાં પણ એને આખું વર્લ્ડ છે એને કૃષ્ણ કોન્શિયસનેસ બનાવ્યું અને એ પ્રભુપાદનું વિઝન હતું. તો એક વખત પ્રભુપાદ કેન્યામાં મોર્નિંગ વોકમાં જતા હતા અને એમ જતા એને રસ્તામાં ખાલી જમીન દેખાણી ને, તો એને એના ડિસાઇપલને કીધું કે આ જમીન લઈ લો, આપણે અહીંયા મોટું બધું મંદિર બનાવવું છે. તો એ માણસ બ્રહ્માનંદ મહારાજ, બરાબર, તો એ બ્રહ્માનંદ મહારાજને થયું કે અહીં તો જમવાના ફાંફા પડે છે, આપણને ભોજન મળતું નથી અને આવડી મોટી જમીન કઈ રીતના લેવાની. બરાબર, તો અત્યારે આપણે જોઈને તો સાઉથ આફ્રિકાનું મોટામાં મોટું ટેમ્પલ છે એ કેન્યામાં આવેલું છે અને એ જ જગ્યાએ આવેલું છે કે જે પ્રભુપાદે પોઈન્ટ કરીને બતાડ્યું હતું કે આ જમીન લઈ લો.
બરાબર. તો દિવાળીમાં અત્યારે પણ લોકો બુરખા અને ટોપી પહેરી અને એ મંદિરની જે સ્વીટની શોપ છે ત્યાં આવે છે અને લાઈનમાં ઊભા રહે છે. કેમ તો કે ત્યાં રૂટીનલી મીઠાઈ મળતી નથી. એટલે આ પ્રભુપાદનું વિઝન હતું. તો પ્રભુપાદને જલદૂતમાં મુસાફરી કરતા હતા ને ત્યારે હાર્ટ એટેક કેટલા બધા આવ્યા, છતાંય એમને છોડ્યું નહીં. કે એમને છે એવું ન વિચાર્યું કે મને ફેસિલિટી મળે છે કે નથી મળતી કે મળવી જ જોઈએ, બરાબર. કાંઈ પણ એમને ફરક પડતો નતો. અને એક વખત ફેસિલિટી મળી ને પછી ના મળે ને તો આપણને ન ગમે. એટલા માટે પહેલેથી જ આપણે છે ને એ ફેસિલિટીનો આગ્રહ નહીં રાખવાનો. જો આપણે કૃષ્ણ કોન્શિયસનેસમાં આગળ વધવું હોય તો પ્રભુપાદ જો મોટામાં મોટા વિલા ભક્તિ વેદાંત મેનોર કેટલું મોટું છે, બરાબર, એકદમ ભવ્યાતિ ભવ્ય, ત્યાં પણ રહેલા હતા. અને જૂની લેન્ડ આપણે જે વાત કરીને મચ્છરો, કોકરોચ, ક્યારેક તો સાપ પણ આવી જાય, બરાબર, ત્યાં પણ રહેલા હતા. પ્રભુપાદને એવું નહોતું કે નહીં આ તો જોશે જ મારે, બરાબર. તો આપણે પણ ક્યારે એવો ફેસિલિટીનો આગ્રહ રાખવો જોઈએ નહીં. ફેસિલિટી મળે તો એને ગ્લોરીફાય નહીં કરવાની અને ન મળે તો કમ્પ્લેન નહીં કરવાની. કૃષ્ણ આપણી એક્ઝામ લેતા હોય છે. બધું જ મળી જાય કે છીનવાઈ જાય બધું જ કૃષ્ણનું છે, મારું તો કઈ છે નહીં, બરાબર. એ આપણે ભક્તોનો એટીટ્યુડ હોવો જોઈએ. એક વખત એક ગુજરાતના કથાકાર છે ને એ અમેરિકામાં કથા કરવા ગયા. હું નામ નહીં લઉં, તમને ખબર પડી જવી જોઈએ. રામકથા કરતા હોય તો ત્યાં એ ગંગા જળની બોટલ એમની ભેગી લઈ ગયા અને જ્યારે પાણી પીવે ને ત્યારે એમાં એક ટીપું નાખે, જ્યારે સ્નાન કરે ત્યારે એક ટીપું નાખે. તો કોઈકે પૂછ્યું કે આવું કેમ? અને છેલ્લો એક દિવસ હતો ને ત્યારે તો આખો દિવસ મૌન વ્રત એમને ધારણ કર્યું. તો કે આવું કેમ? કે અમેરિકાના જે ઇન્ફ્લુઅન્સ છે ને, અમેરિકા એટલે લાઈક શું કહેવાય, માયા નગરી, બરાબર, માયાનો ગઢ. તો એના ઇન્ફ્લુઅન્સમાં હું ન આવી જાઉં ને એટલા માટે. અને પછી ત્યાંથી પાછા આવે ને ત્યારે પ્રભુપાદની ગ્લોરીફાય કરે છે કે તમારા પ્રભુપાદ છે ને ખૂબ જ અમેઝિંગ હતા. એમને આવા ગંગાજળ સાથે લઈ જવાની જરૂર નહોતી. પ્રભુપાદ અમેરિકાના ઇન્ફ્લુઅન્સમાં નહોતા આવ્યા, પણ પ્રભુપાદના ઇન્ફ્લુઅન્સમાં આખું અમેરિકા આવી ગયું. અને ત્યારે જ પ્રભુપાદ જે 11 વર્ષનો સમય પૂરો કરી અને ઇન્ડિયામાં આવ્યા ને ત્યારે 10,000 ફોરેનર શિષ્યો સાથે આવ્યા હતા. તો અમેરિકામાં હાર્ડલી કોઈ કે હશે કે એને કૃષ્ણનું નામ સાંભળ્યું હોય, છતાં પણ એ બધા જ ને કૃષ્ણનો એવો પ્રચાર કર્યો, એવો રંગ લગાડ્યો કે એ બધા જ છે એ કૃષ્ણ કોન્શિયસનેસમાં આવી ગયા. તો પ્રભુપાદ છે એ અમેરિકામાં હતા ત્યારે કોઈકે પૂછ્યું કે તમારા ગોડ બ્રધર છે એ ઘણા બધા લંડનમાં ગયા, યુકેમાં ગયા તો અને ત્યાં ફેલ થયા, તો તમે એ જ જગ્યાએ કેમ ન ગયા અને તમે નવી જગ્યા અમેરિકાને કેમ સિલેક્ટ કરી? તો પ્રભુપાદ છે એ ઇન્સ્ટન્ટ રિપ્લાય આપે છે કે સૌથી કે જે શું કહેવાય, હરિશોરીદાસ છે ને એમને રિપ્લાય એમની ડાયરીમાં લખેલું છે કે પ્રભુપાદ એવું કે છે કે એકને એક જગ્યાએ ફેલ થવાનો શું મતલબ? મારે ફેલ થવું છે તો પણ બીજી જગ્યાએ જઈને ફેલ થાવ ને, બરાબર. તો એક રિપોર્ટર પ્રભુપાદને પૂછે છે કે એનું કારણ શું એમ. તમે પ્રભુપાદને એવું પૂછે છે, સોરી મિસ થઈ ગયું. તો એ પ્રભુપાદને એક રિપોર્ટર એવું પૂછે છે કે પ્રભુપાદ તમે નહીં હોય ત્યારે આ આખું ઇસ્કોન કોણ સંભાળશે, બરાબર. તો પ્રભુપાદ એમને આન્સર આપે છે કે આઈ વિલ નેવર ડાય, આઈ એમ ઓલવેઝ હિયર થ્રુ માય બુક. હંમેશા હું છે અહીંયા રહેવાનો છું મારી બુક દ્વારા. અને પ્રભુપાદના ગયા પછી પણ આપણે એની બુકો વાંચી અને આપણે એનું એસોસિએશન મેળવીએ છીએ. અને એવી કોઈ જગ્યા નથી આખી પૃથ્વી ઉપર કે જ્યાં ઇસ્કોનના ડિવોટી ન હોય. ટેમ્પલ નહીં હોય, બની શકે, બરાબર, પણ ડિવોટી ઇવન પાકિસ્તાન લઈ લો, ચાઇના લઈ લો, બરાબર, બધે જ એવરીવેર. અને એ અનુભવ અમને સારામાં સારો યાત્રા દરમિયાન થયો કે જ્યાં પણ અમારું સ્ટેશન આવે ને, કે જ્યાં પણ જમવાનો ટાઈમ થાય, નાસ્તાનો ટાઈમ થાય, રાત્રે જમવાનો ટાઈમ થાય, ડિવોટી આવી જ જાય પ્રસાદ લઈને. આપણે પૂછીએ ક્યાંથી? તો ઇસ્કોન મંદિરમાંથી, બરાબર. તો એ પ્રભુપાદે એચીવ કર્યું છે અને એ આપણે પ્રભુપાદ થ્રુ એચીવ કરવાનું છે, બરાબર. તો સરસ, ચલો હું મારી વાણીને વિરામ આપું છું. તમે બધાએ શાંતિપૂર્વક સાંભળ્યું એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી હરે વૈષ્ણવ કૃષ્ણ વૃંદની હરે જય. કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ. હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે 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 કૃષ્ણ જય માતાજી, શ્રી દંડવત પ્રણામ. કૃષ્ણ. દંડવત પ્રણામ.